કોઈપણ વ્યક્તિનો અંત તેનું ઘર હોય છે। દુનિયાના ગમે તે પળમાં જાય છે પણ ઘરે આવે તેને સુકૂન મળે છે, પણ અહીંયા તો 400 પરિવારને પોતાનું ઘર છીનવાઈ ગયું છે। એક મહિલા છે, 20 વર્ષ સુધી ભાડે રહ્યા અને ભાડે રહ્યા બાદ પોતાનું ઘર લીધું, પણ આજે એ સ્થિતિ છે કે સંબંધીઓ નથી અને પોતાનું ઘર ખાલી કરવાની વારી આવી છે। આપણે સીધા વાત કરીએ। બેન, આપનું નામ? रिमझिम है। रिमझिम बेन, શું સ્થિતિ છે? રડી રહ્યા છો? बहुत खराब स्थिति है मेरा। मैं कहाँ जाऊँ? मेरा एक ही मकान था, वो भी 20 साल से किराए पे नहीं, पूरा जमा पूंजी जहाँ से थोड़ा कर्जा भी लिया किसी से ले दे के का अपना छत चाहिए। छत हो जाएगा तो कम से कम अपने बैठेंगे तो सही घर में, क्योंकि ये है हैंडीकैप। फिर जा इधर उधर हम लोग से पार नहीं पड़ रहा था कहीं जाना, मकान चेंज करना। बहुत ख़राब स्थिति हो गई है, ऐसा नहीं होना चाहिए। मुझे मेरी बिल्डिंग को बचा लो भैया प्लीज़। बिल्डर ने क्या बोला? आपको रहने की व्यवस्था करके दी? मुझे ये सब कुछ मालूम नहीं। फ़ोन करते हैं तो व्यवस्था बोलते फुल हो गई है, तो व्यवस्था नहीं है। अब कोई रिश्तेदार नहीं है हमारे यहाँ पे, कोई किसी का कॉल नहीं आया मेरे पास कि भैया आ जाओ मेरे यहाँ, क्योंकि ये हैंडीकैप भी है। क्या पता क्यों कॉल नहीं आया, मुझे नहीं पता। आपके सीधे कितने परिवार अभी इस हालत में है? पूरे 400 में से 4 टावर बंद हो गए हैं। 220 फ्लैट हैं करीब करीब। सबकी यही परिस्थिति है, आधी रात से खाली पड़ा है। 3 दिन हो गए हैं, आज कोई व्यवस्था नहीं है। जो नंबर दिया गया उस पर फ़ोन करते हैं तो उठाते नहीं हैं, उठाते हैं तो बोलते हैं कि रूम नहीं है। अभी कहाँ जाएं, क्या करें? नीचे ही बैठे हैं, 2 दिन हो गए हैं, कुछ समझ में नहीं आ रहा है। अभी तो दिमाग ही नहीं काम कर रहा। मैं तो चल फिर भी नहीं पाता हूँ, अभी वॉकर से कितना चलूँ, कहाँ जाऊँ, कुछ समझ में नहीं आ रहा। टावर के नीचे ही बैठा रहता हूँ, परेशान हूँ। જિંદગીની જમા પૂંજી લગાડીને એક મકાન લીધું, આજે એ સ્થિતિ છે કે સગા સંબંધીઓ તો નથી, રહેવાની વ્યવસ્થા નથી અને તંત્રએ એક મકાન ખાલી કરાવ્યું છે। ભૂલ કોની? બિલ્ડરની કે મહાનગરપાલિકાની કે મકાન લઈને રહેતા લોકોની? કારણ કે રૂપિયો જોડીને એક મકાન બનાવ્યું છે, પોતાનું મકાન એ પોતાનું કહેવાય। આજે છતાં મકાને રસ્તા પર રહેવાની વારી આવી છે। પતિ હેન્ડીકેપ છે, સંબંધીઓ નથી, ત્યારે આ પરિવાર જાય ક્યાં? બિલ્ડરે વ્યવસ્થા કરવાની વાત કરી છે પણ હજુ સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી। કેટલાક પરિવાર એવા છે કે બિલ્ડિંગની નીચે બેઠા છે, સુરતમાં સગા સંબંધીઓ નથી, રહેવાની વ્યવસ્થા નથી, તંત્રએ મકાન ખાલી કરાવ્યું છે। તંત્રની ભૂલ, હેરાન થઈ રહ્યા છે રહીશો। હવે જોવાનું એ રહ્યું કે આ લોકોની મદદે આવે છે કોણ, કારણ કે તંત્રએ બિલ્ડરના ખોળે બેસી પ્રોજેક્ટ ચાલુ કરાવ્યો। પ્રોજેક્ટમાં ખામી સર્જાતા તંત્રએ પોતાની જીવ, પોતાની નોકરી, પોતાની ચામડી બચાવવા માટે બિલ્ડરને કંઈ નથી કહેતા, મકાનો ખાલી કરાવ્યા। મકાનોમાં રહેતા જેને રૂપિયો જોડીને મકાન બનાવ્યું છે તે લોકો હવે રસ્તા પર આવી ગયા, ત્યારે તેમની રડવાની વારી આવી છે। બિલ્ડરની બેદરકારીને લઈને શિવ રેસિડેન્સી છે તેની દિવાલ ધરાશયી થઈ હતી અને જે પ્રકારે પાણીની પાઇપલાઇનો અહીંયાથી પસાર કરવામાં આવી હતી, જે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો હતો, તે દરમિયાન અહીંયાથી પાણીની લાઈન ચાલુ અથવા કટ કરવા માટે મહાનગરપાલિકાનું જેસીબી મશીન આવ્યું હતું અને જેસીબી મશીન દ્વારા અહીંયા લાઈનનું કામ ચાલતું હતું। દરમિયાન જેસીબી મશીન છે તેની પાવડો ગેસ લાઇનમાં વાગવાની સાથે જ ગેસ લીકેજ થઈ ગયો તો દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ છે, ગુજરાત ગેસ કંપનીની ટીમો પહોંચી ગઈ છે, પણ સતત અહીંયા ગેસ લીકેજ થઈ રહ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને જે જગ્યા પર ગેસ લીકેજ થયો હતો ત્યાં આગળ પાણી ભરી દેવામાં આવ્યું છે। સતત ગેસ હજુ બી લીક થઈ રહ્યો છે, ટીમો પહોંચી ગઈ છે, પણ અહીંયા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાજુ દિવાલ ધરાશયી થઈ છે, મકાનો ખાલી કરવાના અને બહાર નીકળવાનો જે ગેટ છે ત્યાં આગળ ગેસ લાઇન લીકેજ થતાં હવે અહીંના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો આક્રોશમાં છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે। એક કાકા અહીંયા ઊભા છે, આપણે પહેલાં એમની સાથે વાત કરીશું। કાકા, બિલકુલ લોકોમાં જે રીતે આક્રોશ છે તેને લઈને લોકો ખૂબ જ આક્રોશમાં આવી ગયા છે, કારણ કે એક બાજુ કહી શકાય કે મકાનો ખાલી કરવાની વારી આવી છે, બીજી બાજુ ગેસ લાઇન લીકેજ થઈ છે, ત્રીજી બાજુ રહેવાની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે ચોક્કસપણે લોકોનો જે આક્રોશ છે તે ફૂટી રહ્યો છે અને લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે, તંત્રની સામેની બેદરકારી। લોકો અહીંયા છે, આપણે લોકો સાથે વાત કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું। શું કહેશો આપ? આ જેનાથી થયું છે કામ બરાબર, તેનાથી અમે એટલા હેરાન છે કે એટલા ભયમાં છીએ, કોઈ પ્રશાસન હરખો જવાબ આપવા તૈયાર નથી। બસ આશ્વાસન આપીને ચાલ્યા ગયા છે, જ્યારે વાત કરવા કે ત્યારે આજુબાજુ ચાલ્યા જાય છે ને કોઈને વાત હરખી કરવા રાજી જ નથી આ લોકો।
એક બાજુ માટી ધરાશાયી મકાન ખાલી, હવે ગેસ લાઈન. આ એક જાતની હેરાનગતિ કરી રહ્યા છે માણસને. અમારે કઈ રીતે રહેવું, કઈ રીતે ક્યાં જવું? અમારા નાના નાના બાળકો છે, બુઝુર્ગો છે, એ લોકોને કોઈ કંઈ પડી નથી. બસ બિલ્ડરે કહી દીધું અમે તમને જગ્યા આપીએ છીએ, ખાવાનું આપીએ છીએ, બસ એનાથી થોડું કંઈ થવાનું નથી. આપ શું કહેશો? બસ કહેવાનું એ જ છે, છોકરાઓને નાના બાળકો છે, બધાને સ્કૂલ કોલેજ બધું બગડી રહ્યું છે અને કઈ જગ્યાએ શિફ્ટિંગ કરવું, સવારે કેવી રીતે છોકરાઓને મોકલવા સ્કૂલે એ બી બધું ડિફિકલ્ટ છે. ઉંમરલાયક છે જે લોકોને બિચારાને બધાને તકલીફ છે, બહુ જ હાલત ખરાબ છે. અને જવાનો એક રસ્તો હતો એ બી આજ સવારે બંધ થઈ ગયો છે કેમ કે JCBએ એની ગેસ લાઇન લીકેજ થઈ ગઈ છે અને અત્યારે કોર્પોરેશન કોઈ કામ નથી હાથ ધરી રહ્યું અને અહીંયા કોઈ હાજર પણ નથી. બિલકુલ આક્રોશ જોઈ શકાય છે. હું ફરી એક વખત એ જગ્યા બતાવવાનો પ્રયાસ કરીશ कि जो गैस लाइन है निकल गई कर रहा है. 1 घंटा हो गया गुजरात गैस में कंप्लेंट करने के बावजूद में छोटा सा लीकेज होता तो हमारे पीछे पड़ जाते. पूरी सोसाइटी को डैमेज हो रहा है, उसके लिए आ रहे क्यों भाई ऐसा क्यों हो रहा है? पूरा पब्लिक नीचे आया हुआ है, इनको ये इमरजेंसी नहीं दिखती है क्या? पब्लिक को परेशान करना, हम इधर से परेशान है साइड वाले से, इधर हम लोग घर बार हो गए हैं और इधर पीछे में आ रहे हम लोग कम से कम 100 लोगों ने कंप्लेन कर दिया है. अभी तक बोल रहे आ रहे. इतना बड़ा इमरजेंसी हादसा हो गया तो कौन जिम्मेदार है? घर में एक छोटा लीकेज होता है तो पीछे पड़ जाते हैं. नीचे करो. अभी हमारे को बिल्डिंग खाली करने का बोल दिया, गैस लाइन काट दिया, अभी बोलते हम बिजली पानी काटेंगे. जाएंगे कहाँ पे? फॉल्ट हमारा है कि बाजू वाले का है? हमारा फॉल्ट है कि हमारे આટલી મોટી દુર્ઘટના હોવા છતાં આજે પણ કોઈ પણ મ્યુનિસિપાલિટીનો કોઈ ઓથોરાઇઝ કોઈ અધિકારી અહીંયા હાજર નથી. બિલ્ડર તરફથી એની મરજીથી રોડ ખોદાઈ છે, આજે ગેસ લાઇન પાઇપ ડેમેજ થઈ ગઈ છે, તે છતાં પણ કોઈ પણ મ્યુનિસિપાલિટીનો કોઈ પણ અધિકારી અહીંયા જવાબદાર નથી. જ્યારે એ લોકોએ બિલ્ડિંગ ખાલી કરાવવા અને સીલ માટે નોટિસ માટે આખું ડેપ્યુટી કમિશનર બધા આવી ગયા છે. આજની તારીખમાં પણ આખી સોસાયટીમાં કોઈ પણ ગવર્મેન્ટનું ઓથોરિટી કોઈ પર્સન અહીંયા હાજર રહ્યો નથી. અમારા 2 ગેટમાંથી એક ગેટ આખો સીલ કરી દીધો. આ એક જ ગેટ હતો અમારી પાસે અવર જવર માટે, એ પણ આજે આ ડેમેજ થઈ ગેસ પાઇપલાઇન આજે એ બી આપણે કોર્ડન કરી નાખ્યો છે. હવે અમારે ક્યાંક જવું એના માટે કોઈ સાંભળતું જ નથી. બિલકુલ લોકોનો આક્રોશ છે. ફરી એક વખત ઘટના સ્થળ બતાવીશ. એક ગેટ તો સીલ કર્યો છે, બીજા ગેટ પર ગેસ લાઇન લીકેજ થઈ છે, બેરિકેડિંગ કરી દીધું છે, લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. ઘટનાને અડધો કલાક થવા છતાં પણ હજુ પણ ગેસ લાઇન લીકેજ છે. દ્રશ્ય જોઈ શકાય છે, નજીક ઊભું નથી રહેવાતું, એટલી દુર્ગંધ મારે છે. JCB મશીન છે, ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા છે. જોકે ફાયર વિભાગે આવીને પાણીનો મારો કરી આ ગેસ લાઇનનું લીકેજ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. ગેસ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા છે પણ હજુ સુધી કંટ્રોલમાં આવી નથી, જેને લઈને લોકોમાં આક્રોશ છે. એક બાજુ બિલ્ડર દ્વારા ખોદકામ કરી માટી ધરાશય કરવામાં આવી છે, એક બાજુ બિલ્ડિંગો ખાલી કરી દેવાના સૂચન કરવામાં આવ્યા છે. 400 પરિવાર રસ્તે રજડતા થયા છે અને નીકળવાના ગેટ ઉપર ગેસ લાઇન લીકેજ એટલે કે શિવ રેસિડેન્સીના લોકો આક્રમક મૂડમાં આવી ગયા છે. તમામ બાજુથી તેઓને હેરાનગતિ જ માત્ર થઈ રહી છે.